હમણાં ચૌટા બજાર ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને સુરત જનરલ હોસ્પિટલને બચાવવા માટેની જે અપીલ કરી છે, આ માટે ઘણા વર્ષોથી રજૂઆતો હું પણ કરતો રહ્યો છું. આ જ વિસ્તારના પ્રતિનિધિ તરીકે વારંવાર મેં મહાનગરપાલિકાને, પોલીસ કમિશનરને પત્રો લખ્યા છે, પરંતુ રૂટીન મુજબ 2-4-5 દિવસ કામગીરી ચાલે છે અને કોઈક ને કોઈક કારણસર એ કામગીરી પાછી બંધ કરી દેવામાં આવે છે. દાસ સાહેબના ટાઈમમાં દાસ સાહેબે 3 મહિના માટે આ દબાણ ખસેડી નાખેલું હતું. પુષ્કળ સારી રીતે કામગીરી તે સમયે થઈ હતી. આ દબાણોને કારણે હોસ્પિટલને તો તકલીફ પડે જ છે, પરંતુ આ ચૌટા બજારમાં ભૂતકાળમાં હતી એવી ખૂબ જ સારી પેઢીઓ અનાજ કરિયાણાની બધી, એ લોકો અહીંયાથી વેચીને બીજે શિફ્ટ થઈ ગયા છે અથવા તો ભાડે આપી દીધી છે. મને લાગે છે કે સુરત મહાનગરપાલિકા ચૌટા બજાર વિસ્તાર એટલે ખરેખર તો કોટ વિસ્તાર આખો હું કહું તો એ ભૂલી ગઈ છે કે આ સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે. કારણ કે કોઈ બાબતની કોઈ દરકાર લેવી નહીં અને સુરત મહાનગરપાલિકા સુરત વોલ સિટીમાંથી જે મેં અગાઉ પણ એક પત્ર લખેલો હતો, મીડિયાને પણ પત્ર આપેલ કે સામૂહિક અહીંયાથી લોકો હિજરત કરી જશે. પરિસ્થિતિ હવે કોઈ બહુ દૂર રહી નથી. અહીંયાના સ્થાનિક લોકોને અહીંયા રહેવું જ છે, પરંતુ આ બધી જે સમસ્યા છે પાર્કિંગની, દબાણની, આને કારણે લોકો અહીંયાથી કંટાળીને ચાલી જાય છે. દબાણ જે છે એ લોકો હોય છે કઈ રીતે કરે? દબાણ કરનારા લોકો અહીંયાના સ્થાનિક છે જ નહીં, એ લોકો બહારથી આવે છે. એવું કહેવાય છે કે સ્થાનિક દુકાનદારો એમની પાસે ભાડું વસૂલે છે. જો આ ભાડું વસૂલતા હોય તો એ ગેરકાયદેસર છે. જેમ ચંડોળા તળાવમાં પેલો કોઈ બિહારી જો ભાડું વસૂલતો હતો ને એ ગેરકાયદેસર હોય, તો અહીંયા સરકારી જમીન પર જો કોઈ દુકાનદારો ભાડું વસૂલતા હોય અને તે બહારથી લોકોને લાવીને વસૂલતા હોય તો એ પણ ગેરકાયદેસર જ છે. એવા દુકાનદારોને પણ આઈડેન્ટિફાઈડ કરીને એની પર પગલાં ભરવા જોઈએ, કારણ કે આવા લોકોને લીધે સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે. તો મારી તંત્રને વિનંતી છે કે હવે આ પ્રમુખનો પત્ર એ આખરી પત્ર બની રહે અને અમારી મહાનગરપાલિકા, સુરત જનરલ હોસ્પિટલ અને સ્થાનિક લોકો અહીંયા રહી શકે એને માટે પ્રયત્નશીલ થાય. હવે તો એમણે જે પત્ર મેં વાંચ્યો છે એમાં તો એમણે જે બહુ દર્દભરી રીતે લખ્યું છે કે અમને ખાતરી છે કે પોલીસ ગૃહમંત્રીનું તો સાંભળશે જ. એટલે હવે પછી જો દબાણ થઈ જાય ફરી વખત તો એ ગૃહમંત્રીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે એનો. કારણ કે જો હવે દબાણ થયું ને પોલીસ કોઈ કામગીરી નહીં કરે તો એવું કહેવાશે કે ભાઈ આ તો ગૃહમંત્રીને પણ ગાંઠતા નથી. અત્યારે જે રીતે કાર્યવાહી કરી છે પોલીસે, શું લાગે છે? આવી તો વારાઘડીએ થાય છે, તો એનાથી કશો ફરક પડતો નથી.